बोलिए श्री सद्गुरु महाराज की जय। पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। આજે બ્રહ્મને જાણો મોક્ષને માણો, આ વિષય ઉપર આજે આપણે આ ચોથો એપિસોડ એટલે ભાગ 4 ના શરૂઆતની અંદર જિજ્ઞાસુ મહાપુરુષને પ્રશ્ન કરે છે, જો બ્રહ્મ અભેદ છે તો વિભિન્નતાના ભેદ કેમ? એટલે મહાપુરુષ ઉત્તરમાં કહે છે કે અભેદ બ્રહ્મ તત્વ એક જ છે, અદ્વિતીય છે, અવ્યક્ત એકતા અદ્વૈત જ્યારે વ્યક્ત સ્વરૂપમાં ભિન્નતાયુક્ત જણાય છે તે સમજણ જ અજ્ઞાન છે, અવિદ્યા છે. સા વિદ્યાયા વિમુક્તએ, સાચી વિદ્યા એ જ મુક્તિ અપાવે. સંસારમાં યંત્ર વિદ્યા, તંત્ર વિદ્યા, મંત્ર વિદ્યા, સંગીત વિદ્યા, નૃત્ય વિદ્યા, શરીર વિદ્યા, ઔષધ વિદ્યા, જ્યોતિષ વિદ્યા જેવી અનેક વિદ્યાઓ છે, જે ભૌતિક જગત કે દેહ પર આધારિત વિદ્યા હોવાથી અવર વિદ્યા કહેવાય છે. વર બરાબર શ્રેષ્ઠ, એટલે કે આ વિદ્યા વ્યવહાર જગતમાં જરૂરી હોવા છતાં અવર બરાબર અનિષ્ટ માનવામાં આવ્યું છે. ફક્ત પર વિદ્યા જે જીવાત્મા, આત્મા અને પરમાત્મા સાથે સંલગ્ન જોડાયેલી હોવાથી ઉત્તમ વિદ્યા તરીકે પ્રખ્યાત છે, અધ્યાત્મ વિદ્યા તરીકે સ્વીકૃત છે. આધ્યાત્મ વિદ્યા એકતા, અદ્વૈત, અભેદ પ્રત્યે રસ ધરાવે છે, તો ભૌતિક વિદ્યા પ્રકૃતિ અને પ્રકૃતિ સર્જન પ્રત્યે રસ ધરાવે છે. અધ્યાત્મ વિદ્યા સૂક્ષ્મ છે, જ્યારે ભૌતિક વિદ્યા પંડિત જ્ઞાન છે. ભૌતિક વિદ્યા પ્રત્યક્ષ જ્ઞાન, ઇન્દ્રિયો દ્વારા સંપન્ન જ્ઞાન છે, જ્યારે અધ્યાત્મ વિદ્યા અનુભૂતિ યુક્ત પરોક્ષ જ્ઞાન છે. બંને વિદ્યા જ્ઞાનનો ફળ પણ અલગ અલગ છે. ભૌતિક જ્ઞાન માહિતી જ્ઞાન છે, તે જીવનમાં સુખ સુવિધા વધારે છે પણ શાંતિ પ્રાપ્ત કરતું નથી. અધ્યાત્મ જ્ઞાન શાંતિ પ્રાપ્ત કરવાનું બળ છે, જે જીવનમાં આચરણ દ્વારા શાંતિ પ્રદાન કરે છે, આનંદ આપે છે. ઉપનિષદમાં અધ્યાત્મ વિદ્યાની ઉપલબ્ધિ માટે પુત્ર શ્વેતકેતુને પ્રશ્ન કરે છે કે એવી કઈ વિદ્યા છે જેના જ્ઞાન વડે સર્વ વિદ્યા પ્રાપ્ત થાય છે, તેમજ તેને પ્રાપ્ત કર્યા પછી કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. સૌને સામાન્યપણે જ્ઞાન હોય જ છે કે સાંસારિક જીવનમાં ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત કર્યા પછી પણ જીવનમાં અતૃપ્ત રહે છે, મન તૃપ્ત થતું નથી અને તૃપ્તિ અર્થે જીવનભર વિભિન્ન પ્રવૃત્તિ કરતું જ રહે છે. વિષય ભોગ ભોગવ્યા સતો જેમ અગ્નિમાં ઘી હોમતો અગ્નિ વધારે પ્રજ્વલિત બને છે, તેમ વિષય કામના વધતી જ જાય છે.
ભૌતિક વિદ્યાનું ફળ સુખાભાસી છે, ક્ષણિક છે, જે નિત્ય નથી. અધ્યાત્મ વિદ્યા જ જરૂરી અને શ્રેષ્ઠ માનવામાં આવી છે, જેથી તેને કલ્યાણમયી દર્શાવવામાં આવે, જેના આચરણથી જીવનમાં શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય છે. અધ્યાત્મ વિદ્યા જ અવિદ્યાનો નાશ કરે છે, તે જ અજ્ઞાનનો નાશ કરવા સમર્થ છે. અજ્ઞાન અવિદ્યાના નાશ થકી જ જીવન સાફલ્ય છે. ભેદ જ્ઞાન, ભેદ દ્રષ્ટિ દૂર થતો જ સચ્ચિદાનંદ સ્વરૂપનો અભેદ અનુભવાય છે. આની પ્રાપ્તિ પછી કંઈ પણ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. હવે આગળ જિજ્ઞાસુને પાછી આગળ નવો પ્રશ્નની એક ઈચ્છા થાય છે અને મહાપુરુષને એક નવો જ પ્રશ્ન કરે છે કે શું બ્રહ્મ જ્ઞાનથી મોક્ષ મળે ખરો? એના ઉત્તરમાં મહાપુરુષ જણાવે છે કે બ્રહ્મના માહિતી જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવાય છે. બ્રહ્મના માહિતી જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવાય છે, જે શાસ્ત્ર વાંચનથી કે સત્સંગ દ્વારા પ્રાપ્ત થતું શબ્દ જ્ઞાન જ છે, તે મોક્ષ ન અપાવી શકે. મોક્ષ એટલે મુક્તિ, અને મુક્તિ એટલે બંધનનો નાશ. સ્થૂળ દોરડાના બંધનથી બંધાયેલો માનવ જ્યારે દોરડા બંધનથી છુટકારો મેળવે છે ત્યારે જ પોતાને મુક્ત માને છે, મુક્ત અવસ્થા અનુભવે છે. બંધન અવસ્થા દુઃખકર છે, મુક્ત અવસ્થા સુખદપ્રદ છે. સમાજ જીવનમાં સામાન્ય રીતે જીવનમાં કામના બંધન અને મોહના બંધનમાં જકડાયેલો જ રહે છે, જેથી પ્રાપ્ત જીવનમાં સુખ ઓછું અને દુઃખ વધારે હોય છે. કામના, ઈચ્છા, આકાંક્ષા, અભિલાષા જેવી વૃત્તિ આપણને સતત કર્મ કરાવવામાં ગોચીના બળદની જેમ જીવનમાં ગુમાવ્યા જ રાખે છે. કામનાના બે પ્રકાર છે. પ્રથમ પ્રકાર છે તે આપણને વિવિધ વસ્તુની પ્રાપ્તિ અને વ્યક્તિ રૂપે જે પ્રાપ્ત નથી તેને મેળવવા સખત પરિશ્રમ કરાવે છે. આને તૃષ્ણા કહેવાય. ટીવી, ફ્રીજ, એર કન્ડિશનર ખરીદવા કે મકાન બનાવવા, ધનની બેલેન્સ વધારવા, તેમજ જમીન જાયદાદ જે આપણી પાસે નથી તે મેળવવા કેટલો પ્રયાસ થાય છે તે સૌ જાણે જ. સાથોસાથ મિત્રો મેળવવા, પતિ અથવા પત્ની પ્રાપ્ત કરવા, નવા નવા સંબંધો બાંધવામાં જે મહેનત કરવી પડે છે તે બધી તૃષ્ણાને પૂર્ણ કરવાથી પ્રથમ પ્રકારની કામના છે. હવે બીજો પ્રકાર છે કે જે આપણને પ્રાપ્ત વસ્તુ વ્યક્તિ છે તે આપણી સંપત્તિ, નોકરી, સત્તા, સગા સંબંધી, મિત્ર વર્તુળ, આસપાસ આપણા અધિકાર હસ્તક છે તે સતત આપણી પાસે જ રહે, ઝૂંટવાઈ ન જાય, ચોરાઈ ન જાય કે નાશ ન પામે એવી ભાવનાને મોહ કહેવામાં આવે છે. આ મોહ સાચવણી થકી તથા પ્રાપ્ત વસ્તુ કાયમ સતત ટકી રહે એ માટે આપણને નિરોતે સુવા દેતી નથી. આ કામના વૃત્તિ એવી બળવાન છે
કે આપણી પહોંચ બહારનો કાર્યો સફળ થાય એ માટે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ, તેમજ બાધા આંખડી લઈએ છીએ. તૃષ્ણાવૃત્તિ અને મોહવૃત્તિ કામના જ્યાં સુધી સંતોષાતી રહે છે ત્યાં સુધી સુખ મળે છે, પરંતુ સખત પરિશ્રમ અને વિશ્રામ ઊંઘની બરબાદી સતો જ્યારે અતૃપ્ત કામના તૃપ્ત ન થાય ત્યારે દુઃખાવસ્થામાં પ્રાપ્ત થાય છે. માનવ જીવનને દરેકને માટે ટૂંકો અને નિશ્ચિત છે. માનવ જીવન દરેકને માટે ટૂંકો અને અનિશ્ચિત છે, જેથી મૃત્યુ સુધી ટકી રહેતી કામના મૃત્યુ બાદ વાસના જ બને છે. જે નવા જન્મનું બીજ છે, જીવાત્માને જ્યાં સુધી કામના બંધન છે ત્યાં સુધી અતૂટ ભવબંધન છે અને છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં સ્પષ્ટ કહે છે કે બંધન અને મુક્તિ મન આધારિત છે. મોક્ષ કે મુક્તાવસ્થા મૃત્યુ પછી મળતી નથી. એટલે દરેકે પ્રાપ્ત જીવનમાં જ જીવન મુક્ત બનવાનું છે. જીવંતાવસ્થામાં જ બ્રહ્માનુભૂતિ છે, જે જીવાત્માને બંધન મુક્ત બનાવે છે અને વારંવાર આવાગમન રૂપ ભવ બંધનથી પણ મુક્તિ અપાવે છે. મુક્તિ એ જ મોક્ષ છે. હવે જિજ્ઞાસુને આગળ નવો પ્રશ્ન મહાપુરુષને પ્રશ્ન કરે છે કે બ્રહ્મ અને આત્મા વચ્ચે કયો ભેદ છે? બોલો કે બ્રહ્મ અને આત્મા વચ્ચે કયો ભેદ છે? એટલે એના ઉત્તર આપતો મહાપુરુષ તેઓ જણાવે છે કે જેમની દ્રષ્ટિમાં દ્વૈત ભાવ છે, તેમને જ વિભિન્નતામાં વિભિન્નતા જણાય છે. તેમને જ વિવિધતામાં વિભિન્નતા જણાય છે. જેમની દ્રષ્ટિમાં અદ્વૈત છે, તેમની ક્યાંય ભેદ જણાતો નથી. વ્યવહાર જગતમાં આત્મા શબ્દ જીવાત્મા માટે વપરાય છે. જીવાત્મા બરાબર જીવ પ્લસ આત્મા. આપણે સંધિ જો એની જુદી પાડીએ તો જીવાત્મા બરાબર જીવ વત્તા આત્મા, એટલે જીવ ભાવ પામેલ આત્મા. આત્મા જ્યારે સ્વપણું ભૂલીને જીવ ભાવ ધારણ કરે ત્યારે તેને જીવાત્મા કહેવામાં આવે છે. જીવપણું પ્રકૃતિ સ્વરૂપ છે, આત્મા બ્રહ્મ સ્વરૂપ છે. બંનેનું ઐક્ય અતૂટ છે. જીવાત્મા સમસ્ત ઈશ્વરનું વ્યક્તિ સ્વરૂપ, જેથી ઈશ્વરના અંશ રૂપે ઓળખાય છે. પ્રકૃતિ અને બ્રહ્મનું ઐક્ય જ કારણ બ્રહ્મ ઈશ્વર કે સમસ્ત બ્રહ્મ તરીકે ઓળખાય છે. અહીં ઈશ્વર પ્રકૃતિથી પર હોવાથી માયાતીત અથવા માયાપતિ તરીકે કહેવામાં આવે. માયા ઈશ્વરને વશ છે, પરંતુ જીવાત્મા માયાવશ હોવાથી પોતાને પરમાત્માથી ભિન્ન માને છે અને આનંદ અવસ્થાને બદલે દુઃખાવસ્થા અનુભવે છે. પરમાત્મા સર્વજ્ઞ, સર્વશક્તિમાન અને અવિનાશી, પરંતુ જીવાત્મા પોતાને અલ્પજ્ઞ, અશક્ત અને વિનાશી સમજે, જેથી એ સ્વરૂપ પરમાત્માની પૂજા કરે છે અને પ્રાર્થના કરે છે. પરંતુ પોતાને જીવ ભાવ રૂપ અહંકાર વડે ભેદ પામી પૃથક જાણી આનંદ સ્વરૂપને બદલે પોતાને દુઃખી માને. દુઃખ
સુખ મુક્ત થવા માટે સુખાવાસ તરફ દોડ લગાવી, પણ તે મૃગજળ પાછળ દોડતા મૃગ સમાન. જીવાત્માની જાગ્રત અવસ્થા અધિષ્ઠાતા વિશ્વાત્મા રૂપે, સ્વપ્નાવસ્થાના અધિષ્ઠાતા તેજાસાત્મા રૂપે અને સુષુપ્તિ અવસ્થાના અધિષ્ઠાતા પ્રજ્ઞાત્મા રૂપે પ્રચલિત છે. પરંતુ દરેક અવસ્થાના અધિષ્ઠાતા એક જ છે, એટલે તેમને કુટસ્થ પણ કહેવામાં આવે છે. કુટસ્થ એટલે શું? ખ્યાલ આવે છે? કુટસ્થ એટલે સાક્ષી. તમે પેલા જે લુહાર હોય, અને લુહાર શાના ઉપર કામ કરે છે કે એરણ ઉપર. એરણ ઉપર જે દાગીનો ગળવાનો હોય એના હથોડીથી એના ઉપર મારે છે. હવે આ ક્રિયા કોના બેના વચ્ચે થાય છે? કે જે દાગીનો બનાવવાનો હોય ને હથોડીના બેના વચ્ચે. પણ પેલું જે એરણ છે, જેને કુટસ્થ એટલે સાક્ષી, કે એના ઉપર પેલા બેનાથી જે તે કામ થાય છે, પણ એમાં એરણ એટલે એને જે કુટસ્થ કહ્યું છે એને કંઈ લેવા દેવા નથી. બ્રહ્મના જગત સાથેના જોડાણ ઐક્યને કાર્ય બ્રહ્મ કહેવામાં. તેથી પરમાત્મા જળ પ્રકૃતિ સાથે પણ અતૂટપણે અચૂકપણે જોડાયેલ હોવાથી પંચમહાભૂત આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીમાં પ્રવેશીને રહેલા સર્વદાર છે. વનસ્પતિ, પશુ પંખી કે જળચરમાં વિહરતો માછલી અને મગરમચ્છમાં તે જ છે. આપણી અજ્ઞાન અવસ્થા બ્રહ્મ જ્ઞાન હોવાથી જ્યાં સુધી ભેદ દ્રષ્ટિ રહે છે ત્યાં સુધી અદ્વૈત્ય પ્રાપ્ત થતું નથી. પરમાત્મા પરબ્રહ્મ અનાદિ હોવા સતો સર્વના આદિ છે. અદ્વૈત હોવાથી તેમનો કોઈ આધાર નથી. સતો સર્વાધાર છે. સ્વયં સચ્ચિદાનંદ રૂપ હોવાથી સત રૂપે જ્ઞાન રૂપ આનંદ રૂપ પરમાત્માને જાણવા અને માણવા એ જ પરમ કર્તવ્ય છે. તે દરેકનો પરમ અધિકાર છે અને દરેકનો પરમ ધ્યેય છે. દ્વૈત ભાવ ભ્રમાવસ્થા છે. જે નથી કહેતા કે ભ્રમ થઈ ગયો ભ્રમ, એવી રીતે દ્વૈત ભાવ ભ્રમાવસ્થા છે. અને અદ્વૈત ભાવ કયો? અદ્વૈત ભાવ એ જ જ્ઞાનાવસ્થા છે. હવે આગળ પાછો જિજ્ઞાસુ મહાપુરુષને પ્રશ્ન કરે છે, તો પછી બ્રહ્મને અભેદ કેમ માનવામાં આવે છે? બોલો, કેવો પ્રશ્ન અહીં બોલ્યો કે બ્રહ્મને અભેદ કેમ માનવામાં આવે છે? એટલે તેઓ મહાપુરુષ એનો ઉત્તર આપતો જણાવે છે કે જીવાત્મા જે માયાવશ છે તેનામાં સ્વાભાવિક ભેદ દ્રષ્ટિ અવશ્ય જોવામાં આવે છે, જેથી તે પોતાને પરમાત્માથી ભિન્ન, જગતથી ભિન્ન અને પશુ પંખીથી ભિન્ન માને છે. સાથોસાથ પોતાના જેવા જ માનવીથી ભિન્ન અને પોતાની સાથે જોડાયેલ સગા સંબંધીથી પણ પોતાને ભિન્ન માને છે. પ્રાપ્ત જીવનમાં જેનો અહંકાર અભિમાનયુક્ત હોય છે તે પોતાને સર્વથી ભિન્ન માને છે. આ જ ભેદ દ્રષ્ટિ છે. આપણો શાસ્ત્રોક્ત સુજ્ઞ ઋષિમુનિએ વ્યવહાર જગતમાં દ્રષ્ટાંતો વડે ભેદ સમજાવવા માટે સ્તુત એટલે ઘણા બધા પ્રયાસો કર્યા છે. ભેદને સમજાવવાના મુખ્ય 3 પ્રકારના સ્વગત ભેદ, સજાતીય ભેદ અને વિજાતીય ભેદ દર્શાવવામાં. સ્વગત ભેદ શું? સ્વગત ભેદ એટલે કે આપણા શરીરમાં જ રહેલ હાથ, પગ, ઓખ, કાન, નાક
દાઢી, માથું, પેટ જેવા અંગોને ભેદ દ્રષ્ટિથી અલગ માનવો અથવા વૃક્ષમાં રહેલ થડ, પછી પાન, ફળ, ફૂલ, મૂળ જેવા ભાગોને ભિન્ન ભિન્ન સમજવા. પશુ પંખીને પૂંછડી, માથું, શિંગડો વળી અલગ પાડવો. પરંતુ નિરાકાર બ્રહ્મમાં આ ભેદ નથી, નથી ને નથી જ. તેમને પગ નથી, હાથ નથી, નેત્ર નથી, કર્ણ નથી, સતો તે સર્વને જુએ છે ને સોંપે છે. સજાતીય ભેદ એટલે માનવી વચ્ચે ભેદ. જુદો જુદો રંગ ભેદથી કાળા ધોળા માનવી સમજવા. ઊંચા નીચા, જાડા પાતળા જેવા આકારથી ભેદ પાડવા. કે વૃક્ષમાં ઓબો, બાવળ, બોરડી, આસોપાલવ, જોંબુડા, પીપળ જેવા વિભિન્ન વૃક્ષોમાં ભેદ જોવો, તે સજાતીય ભેદ. જે બ્રહ્મમાં નથી, તે અદ્વિતીય અને એક જ હોવાથી ભેદ રહિત છે. વિજાતીય ભેદ એટલે કે પોતાની જાતિ સિવાય અન્ય સાથે સરખામણી. જેમ કે માનવી અને રાક્ષસ, ઘોડો અને હાથી, બકરી અને ઘેટું, વાઘ અને સિંહ, વોદરો અને રીંછ, માછલી અને મગર, વૃક્ષ અને છોડ, કેરી અને તરબૂચ. આવી વિભિન્નતા વિશ્વમાં વિપુલ છે. પરંતુ બ્રહ્મમાં વિજાતીય ભેદ નથી, નથી ને નથી. તે સર્વમાં હોવા છતાં એક જ છે. ભેદ જ્ઞાન માટે દ્રષ્ટા દ્રશ્ય દર્શનની ત્રિપુટી હોવી જરૂરી છે. જ્ઞાતા જ્ઞાન જ્ઞેની પરમાત્મા પરબ્રહ્મ અનાદિ હોવા છતાં સર્વના આદિ છે. અદ્વૈત હોવાથી તેમનો કોઈ આધાર નથી, સતો સર્વાધાર છે. સ્વયં સચ્ચિદાનંદ રૂપ હોવાથી સત રૂપ, જ્ઞાન રૂપ, આનંદ રૂપ પરમાત્માને જાણવા અને માણવા એ જ પરમ કર્તવ્ય છે. તે દરેકનો પરમ અધિકાર છે અને દરેકનો પરમ ધ્યેય છે. દ્વૈત ભાવ બ્રહ્માવસ્થા છે, અદ્વૈત ભાવ જ્ઞાનાવસ્થા છે. તો આજે આ એપિસોડ નંબર 4 ભાગ 4માં આટલા સુધી મહાપુરુષ જિજ્ઞાસુને ઉત્તર આપી અને આજે આ સાથે આજના એપિસોડનો અહીં પૂર્ણ વિરામ કરીએ છીએ. આપ સૌને આ દાસાનો દાસ મહેન્દ્રરામના જય ગુરુમાં, જય ગુરુમાં, જય ગુરુ.